ડુપ્લિકેટ તમાકુનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા પોલીસ. બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ પરમાર સાહેબ અને દિલીપસિંહ, અલ્પેશકુમાર, ધરમપાલસિંહ સહિતના સ્ટાફ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે છાપીથી રજોસણા જતા રોડ ઉપર આવેલ રિયલ એસ્ટેટ કોમ્પ્લેક્સમાં આવેલ ગોડાઉન નંબર 41માંથી પકડાયેલ આરોપી અબ્દુલ સમદ ઇસ્માઇલ જાતે મુસ્લિમ, તેઓ રજોસણાના વડગામવાળો બાગબાનની બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લિકેટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી અનધિકૃત ગેરકાયદેસર કોપીરાઇટના નિયમોને અવગણીને કોપીરાઇટના એક્ટનો ભંગ કરી બાગબાન કંપનીના ડુપ્લિકેટ ડબ્બા તથા પાઉચ નંગ 1847, જેની કુલ કિંમત ₹45,867ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે. પકડાઈ ગયેલ છે જે ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન કરનાર અબ્દુલ સમદ ઇસ્માઇલ જાતે મુસ્લિમ, જેઓ અમદાવાદવાળો મળી ન આવેલ હોય, જે બંને ઇસમોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, વાવ, થરાદ, બનાસકાંઠા.